શ્યામકુમારના નમસ્કાર। પેરેગ્રાફ 1 શિક્ષણ ધારા અને વહીવટ। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર આ અધિનિયમના ઉદ્દેશ્યોને સક્ષમ રીતે પાર પાડવા માટે સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નવા વહીવટી નિયમો રૂલ્સ ઘડી શકે છે? જવાબ કલમ 63 હેઠળ રાજ્યના સત્તા મળેલી છે। 2 પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 શિક્ષણ ધારો ની કઈ કલમ હેઠળ રજિસ્ટર્ડ સ્કૂલના સંચાલક મંડળ સામે વહીવટી તપાસ કરવા માટે એક ખાસ તપાસ સમિતિ એન્ક્વાયરી કમિટી ની રચના કરવાની કાનૂની સત્તા મળેલી છે? જવાબ કલમ 21 હેઠળ તપાસ સમિતિની રચના થઈ શકે છે। 3 પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 ની ભલામણો અનુસાર દેશભરના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધનો રિસર્ચને વેગ આપવા અને પૂરતું ભંડોળ પૂરું પાડવા માટે કઈ સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવાની અનિવાર્ય જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આ સંસ્થા NRF નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન છે। પેરેગ્રાફ 2 કલમો વર્તમાન પ્રવાહ અને મનોવિજ્ઞાન। 4 પ્રશ્ન RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ એવી મજબૂત કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે વાલીઓ પાસેથી કેપિટેશન ફી કે ડોનેશન લઈ શકશે નહીં? જવાબ કલમ 13 હેઠળ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। 5 પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગવ્યવહાર દરમિયાન બાળક આસપાસના લોકોના વ્યવહારનું અવલોકન કરીને શીખે છે તે દર્શાવતો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત સોશિયલ લર્નિંગ થિયરી કયા પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો? જવાબ આ સિદ્ધાંત આલ્બર્ટ બાન્ડુરા દ્વારા પ્રતિપાદિત કરાયો હતો। 6 પ્રશ્ન વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવર્તમાન જૂન 2026ના નવા શૈક્ષણિક સત્રથી સરકારી માધ્યમિક શાળાઓના ડ્રોપ આઉટ રેટને ઘટાડવા માટે ST નિગમના સંકલનથી કઈ નવી મફત પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ આ યોજનાનું નામ શાલા સંગીની કન્યા પરિવહન યોજના છે। પેરેગ્રાફ 3 ઇતિહાસ વારસો અને બંધારણ। 7 પ્રશ્ન ભારતના ઇતિહાસમાં મધ્યકાલીન યુગ દરમિયાન દિલ્હી સલ્તનત પર સૈયદ વંશની સ્થાપના કરનાર અને તૈમૂર લંગના પ્રતિનિધિ તરીકે દિલ્હીના વહીવટની બાગડોર સંભાળનાર પ્રથમ શાસક કોણ હતો? જવાબ આ શાસક ખિઝર ખાન હતો। 8 પ્રશ્ન પોક્સો એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર આ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનાઓના વહીવટ માટે ન્યાયિક અને વ્યવસ્થા કક્ષાએ રાજ્ય દેખરેખ મોનિટરિંગ રાખવાની સર્વોચ્ચ વહીવટી સત્તા કોને સોંપવામાં આવી છે? જવાબ કલમ 44 હેઠળ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ SCPCR ને આ સત્તા મળેલી છે। 9 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કાનૂન દ્વારા દેશમાં આંતરરાજ્ય નદીઓ અથવા નદી ખીણોના પાણીના ઉપયોગ સંબંધી કોઈપણ વિવાદના ન્યાયઘનશ્યામ એડ્યુકેશન ઓફ વોટર ડિસ્પ્યુટ્સ માટે ખાસ ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઈ છે? જવાબ આ જોગવાઈ બંધારણના અનુચ્છેદ 262 આર્ટિકલ 262 હેઠળ છે। પેરેગ્રાફ 4 ભૂગોળ અને સામાન્ય જ્ઞાન। 10 પ્રશ્ન ભૂગોળ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરમાંથી નીકળીને બંગાળની ખાડીને મળતી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે, જેને દક્ષિણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આ ગોદાવરી નદી ગોદાવરી રિવર છે। 11 પ્રશ્ન ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની વૈજ્ઞાનિક પ્રક્રિયાના અંતે સંશોધક શિક્ષક દ્વારા આખા પ્રયોગ દરમિયાન મેળવેલા પરિણામો અને ડેટાનું આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી વિશ્લેષણ કરીને સમસ્યાનો ઉકેલ કેટલો સફળ રહ્યો તે નક્કી કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ તેને પરિણામોનું અર્થઘટન અને તારણો તરીકે ઓળખવામાં આવે છે। 12 પ્રશ્ન ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જૂનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં આવેલો કયો પવિત્ર કુંડ નરસિંહ મહેતાના પ્રભાતિયા સાથે જોડાયેલો છે અને જેનું મુક્તિનું મહત્વ છે? જવાબ આ દામોદર કુંડ છે।